નમસ્કાર। તો આપણે ધોરણ 12ની અંદર રાસાયણિક ગતિકી ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરતા હતા, દાખલા। તો એ પૈકી આજે આગળનું એક એક્ઝામ્પલની ચર્ચા કરવી છે। એક્ઝામ્પલની રકમ આપી છે 4.11। રકમ જરા જોઈએ શું આપી છે। તો પ્રક્રિયા એવી આપી છે 2a + b gives c + d। પ્રક્રિયાના ગતિકી અભ્યાસ દરમિયાન નીચેના પરિણામો મળ્યા। પરિણામો મેં અહીંયા લખ્યા છે। 4 જુદા જુદા તબક્કાઓમાં પ્રયોગ કર્યો અને દરેક તબક્કે સાંદ્રતામાં થોડું ફેરફાર કર્યો। કોની સાંદ્રતા? A અને B ની સાંદ્રતામાં। તો એ સમયે વેગના મૂલ્યો એમને ફેરફાર મળ્યા। તેના આધારે આપણું કહે છે ભાઈ પ્રક્રિયાનો વેગ નિયમ અને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો। જો જરા શું કહી શકાય બેટા? તો અહીંયા જો વેગ અચળાંક શોધવો હોય મારે કે તો પ્રક્રિયા કયા ક્રમની છે પહેલું એ નક્કી કરવું પડે। વેગ નિયમ લખવો હોય તો એની x ઘાત ને b ની y ઘાત। તો યુઝ્યુઅલી પહેલું તો એ કહી શકાય કે એના સંદર્ભમાં અને બીના સંદર્ભમાં પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કયો છે પહેલું તો એ આઈડેન્ટિફાઈડ કરવું પડે। તો આના માટે હું એક સમીકરણ બનાવું। ધારો કે આપણે લખીએ કે વેગ બરાબર k કૌંસમાં એની x ઘાત। એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કયો છે આપણને કોઈ માહિતી નથી, તો આપણે x ઘાત લઈએ। અને બીના સંદર્ભની અંદર પ્રક્રિયાક્રમ કયો છે એ પણ આપણા જોડે માહિતી નહીં, તો એના માટે આપણે જુદો ઘાતાંક y ઘાત લઈ લઈએ। જો હું x અને y ને આઈડેન્ટિફાઈડ કરી દઉં તો શું થશે? એના પરથી હું વેગ સમીકરણ લખી શકે અને પ્રક્રિયાનો વેગ અચળાંક શોધી શકો। કારણ કે મને વેગ આપેલો છે, સાંદ્રતા મારા જોડે છે, ખાલી મને ઘાતાંક મળી જાય તો હું k નું મૂલ્ય આઈડેન્ટિફાઈડ કરી શકું। તો આ 4 મૂલ્યો આ સમીકરણમાં મૂકવા માટે પ્રયત્ન કરું। માટે વેગ બરાબર શું લખી શકાય? k કૌંસમાં શરૂઆતમાં એની સાંદ્રતા કેટલી છે? 0.1 એની x ઘાત, b ની સાંદ્રતા એ 0.1 એની y ઘાત। અથવા તો બીજું વેગ સમીકરણ શું બને? વેગ બરાબર k એની સાંદ્રતા કેટલી થાય છે? 0.3 એની x ઘાત અને 0.2 એની y ઘાત। ત્રીજું સમીકરણ વેગ બરાબર k એની સાંદ્રતા 0.3 એની x ઘાત અને b ની સાંદ્રતા 0.4 એની y ઘાત। ચોથું સમીકરણ વેગ બરાબર k એની સાંદ્રતા 0.4 એની x ઘાત અને b ની સાંદ્રતા 0.1 એની y ઘાત। તો આ ચારેનો હું સમીકરણ નંબર આપી દઉં। સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2, સમીકરણ 3 અને સમીકરણ 4। હવે જો કોના આગળના એક્ઝામ્પલની અંદર મેં શીખવાડ્યું હતું બેટા ગુણોત્તર માટે શું કરવાનું એ શું કરશું બેટા? તો નાનું ભાગ એ મોટું પસંદ કરશું અને બીજું ગમે તે એક પર ઉડી જાય। દાખલા તરીકે ચલો પહેલાં મારે x શોધવું છે। પહેલાં મારે x શોધવું છે તો y ઉડી જવો જોઈએ। તો y ની સાંદ્રતા બંને સમાન હોય એવી કયો છે બેટા? y ઉડી જવું જોઈએ એટલે b ની સાંદ્રતા ઉડી જવી જોઈએ। તો સમીકરણ 1 અને 4 નો હું ગુણોત્તર કાઢું। પણ જો જરા મોટું ભાગે નાનું કરીએ એટલે સમીકરણ 4 ને સમીકરણ 1 વડે ભાગતા સમીકરણ શું બને? જો 4 ની વેલ્યુ મારા જોડે છે એટલે વેગ બરાબર સમીકરણ 4 ની વેલ્યુ k કૌંસમાં 0.4 ની x ઘાત અને 0.1 ની y ઘાત ભાગ્યા વેગ। અને આપણે શરૂઆતમાં લખો તો અને v1 કહીશું અને v2 કહીશું અને v3 કહીશું અને v4 કહીશું। એટલે શોર્ટની અંદર જો આપણે લખવું હોય તો અહીંયા વેગની જગ્યાએ શું લખી શકીએ? v4/v1 બરાબર સમીકરણ આખું શું બનશે? k ની વેલ્યુ શું? 1 માટે વેલ્યુ શું મળી છે? 0.1 ની x ઘાત અને 0.1 ની y ઘાત। જો આ તો આખું પદ ઉડી જશે, આ એ પદ ઉડી જશે। હવે k ની વેલ્યુ મારા જોડે છે, સોરી એ પ્રક્રિયા માટે વેગની વેલ્યુ મારા જોડે છે। વેગની વેલ્યુ અહીંયા આપી છે તો જરા હું બરાબર કરી અને અહીંયા જરા લખી રાખીએ આપણે। અહીંયા એક ભૂલ થઈ છે મારી। ભૂલ મીન્સ લખવાનું રહી ગયું છે। 6 × 10⁻³ ઘાત બરાબર 7.2 × 10⁻² ઘાત બરાબર 2.88 × 10⁻1 ઘાત અને 2.40 × 10⁻² ઘાત। જો v4 ની વેલ્યુ મને આપેલી છે, કેટલી આપી છે? તો 2.88 × 10⁻1 ઘાત અને v1 ની વેલ્યુ કે સોરી 2.40 છે અને જવાબ ખોટો આવશે। 2.40 × 10⁻² ઘાત અને v1 ની વેલ્યુ મારા જોડે છે 6 ×
10⁻³ હવે ચલો શક્ય એટલું સાદુરૂપ આપણે આપવા પ્રયત્ન કરીએ તો શું બનશે જરા ચેક કરીએ તો 2.40 ભાગ્યા 6 બરાબર 0.4 અને -3 ઉપર જોઈએ એટલે +3 થશે એટલે × 10 એટલે 4 આવશે એટલે 4 બરાબર હવે જો બંનેનો ઘાતાંક સરખો તો અહીંયા શું થશે 0.4 ભાગ્યા 0.1 એની x ઘાત માટે સાદુરૂપ આપો તો 4 બરાબર 4ની x ઘાત તો 4ની કેટલી ઘાત કરું તો 4 જવાબ આવે તો x બરાબર 1 એનો મતલબ શું કહી શકાય x કોના માટે ધારે તો આપણે એના સંદર્ભ માટે એના સંદર્ભમાં પ્રક્રિયા પ્રથમ ક્રમની બને ચલો સેમ આવું બીના સંદર્ભમાં હવે બીના સંદર્ભમાં લેવું હોય તો શું થવું જોઈએ બેટા એ ઉડી જવો જો બીના સંદર્ભમાં તમારે આ પદ શોધવું છે બીની y ઘાત તો x ઉડી જવો જો અને એ પદ આ બંનેનો ગુણોત્તર લેવાય અને આપણે મોટું ભાગે નાનું કરીએ એટલે સમીકરણ 3 ભાગ્યા સમીકરણ 2 કરીએ તો સમીકરણ 3 ને સમીકરણ 2 વડે ભાગતા તો શું થશે સમીકરણ 3ની વેલ્યુ મારા જોડે છે વેગ એનો આપેલો છે કેટલો આપ્યો છે 2.88 × 10⁻1 અને 2 માટે 7.2 × 10⁻2 બરાબર k કૌંસમાં 0.3ની x ઘાત અને 0.4ની y ઘાત અપોન k બરાબર k ઇન્ટુ 7.2 માટે 0.3ની x ઘાત અને 0.2ની y ઘાત આવું સમીકરણ મને મળશે ચલો સાદુરૂપ આપી દઈએ 2.88 ભાગ્યા 7.2 બરાબર 0.4 અને ઉપર જેટલી અહીંયા થઈ જશે 4 બરાબર જે પદ ઉડતા હોય એને ઉડાડી દઈએ આ બાજુ તો અહીંયા શું થશે 0.4 ભાગ્યા 0.2 એની y ઘાત તો 4 ભાગ્યા 2 કરું એટલે જવાબ કેટલો આવશે 2 તો 4 બરાબર 2ની y ઘાત 2ની કેટલી ઘાત બરાબર 4 થાય તો 2 તો y બરાબર 2 માટે શું લખી શકાય બેટા બીના સંદર્ભમાં પ્રક્રિયા દ્વિતીય ક્રમની બને જો બંનેના સંદર્ભમાં આપણે પ્રક્રિયા શોધી નાખીએ હવે કુલ પ્રક્રિયાક્રમ શોધી નાખીએ માટે કુલ પ્રક્રિયાક્રમ બરાબર શું લખી શકાય x + y xની વેલ્યુ કેટલી મળી છે મેં શોધી છે 1 અને yની વેલ્યુ 2 માટે નેટ ઓર્ડર રિએક્શન કેટલો મળશે 3 આવો પ્રક્રિયાનો વેગ નિયમ લખવો છે તો વેગ નિયમ બરાબર શું લખી શકાય વેગ બરાબર k કૌંસમાં એની 1 ઘાત અને bની 2 ઘાત વેગ અચળાંક શોધવો છે તો વેગ અચળાંક શોધવો હોય તો તમે શું કરી શકો તમારે k શોધવો છે તો સાહેબ તમારા જોડે આ ડેટા છે x y શોધી નાખ્યો આ ડેટા તો કેને કરતાં કરી લે આ તમારું હોમવર્ક હું જરા કિંમત મૂકી આપું છું સાદુરૂપ તમારે આપી દેવાનું એટલે શું બનશે ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકીએ 6 × 10⁻³ બરાબર k એ સમયે એની સાંદ્રતા કેટલી છે 0.1 એની 1 ઘાત અને બીજું બીની વેલ્યુ કેટલી છે બેટા 0.1 છે તો 0.1 એનો વર્ગ માટે k બરાબર તમે સાદુરૂપ આપી શકશો આ તમારું હોમવર્ક જો હોમવર્ક આપવાનું કારણ એટલું કે તમે ગણતરી કરો બાકી મારે સાદુરૂપ આપવાનું છે મને કોઈ મુશ્કેલી પડતી નથી તમે પોતે ગણતરી કરવા પ્રયત્ન કરો એ તમારો જવાબ પ્રક્રિયાક્રમ 3 છે પરિણામે યુનિટ જે આવશે ને કેનો યુનિટ એ શું આવશે ખબર છે મોલની -2 લીટરની +2 અને મિનિટ ઇન્વર્સ યસ કારણ કે વેગ મને કયા એકમો આપ્યો છે મિનિટની અંદર તો આ તમારા હોમવર્ક સાથે આટલું કામ કરી લેવાનું ફરીથી કહું છું સાદુરૂપ આપવામાં મને કોઈ મુશ્કેલી નહીં પણ તમે જાતે પ્રયત્ન કરો પરિણામે આપણે અહીંયા મૂક્યું છે બરાબર જાતે પ્રયત્ન કરવાનો એટલો ચલો બેટા આગળ વાત કરીએ તો 4.12 રકમ એવી આપી શકાય એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની છે અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની છે જો પ્રક્રિયાનું વેગ સમીકરણ બનાવો તો વેગ બરાબર k કૌંસમાં એના સંદર્ભમાં પ્રથમ ક્રમની એટલે એની 1 ઘાત અને બીના સંદર્ભમાં કેવી છે શૂન્ય ક્રમની છે માટે શું કહી શકાય જો કોઈપણની 0 ઘાત બરાબર 1 એટલે માટે સમીકરણ શું બને વેગ બરાબર k કૌંસમાં એની 1 ઘાત
બીની સાંદ્રતાથી પ્રક્રિયાના વેગ ઉપર કોઈ ખાસ અસર થતી નથી. શા માટે? તો બીના સંદર્ભની અંદર પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની છે. ઓકે, જો તો મારે અહીંયા આ પદ શોધવું છે. આ પદ શોધવું હોય તો મારા જોડે કેની વેલ્યુ હોવી જોઈએ. તો પહેલાં પરથી મને કેની વેલ્યુ મળી જાય એવી છે. જો પહેલાં સમીકરણમાં કિંમત બનાવું તો 2 × 10⁻2 ઘાત બરાબર કે કૌંસની અંદર એની સાંદ્રતા કેટલી આપી છે? 0.1. માટે કે બરાબર 2 × 10⁻2 ઘાત ભાગ્યા 0.1 એટલે 2 ભાગ્યા 0.1 20 ભાગ્યા 100 એટલે 0.2. પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એટલે યુનિટ શું આવશે બેટા? મિનિટ ઇનવર્સ. ચલો મેં કે શોધી નાખ્યો. હવે શું કરવાનું છે? તો જુદા જુદા પદોની અંદર એની વેલ્યુ મૂકવાની છે. બસ સરળ દાખલો છે. દાખલો એકદમ સરળ છે. હવે આના માટે હું વેગનું સમીકરણ બનાવું તો આ બીજા પદ માટે 4 × 10⁻2 ઘાત બરાબર કે કૌંસમાં એની 1 ઘાત. ચલો હવે અહીંયા મારે એ શોધવું છે. તો એ શોધવો તેને એમને એમ રાખીએ. માટે સમીકરણ શું બનશે? 4 × 10⁻2 ઘાત કેની વેલ્યુ તો મેં શોધી નાખી. કેટલી મળી? 0.2 અને એની 1 ઘાત તો એમને એમ રહેવાનું છે. તો અહીંયા સમીકરણ શું બનશે? 4 ભાગ્યા 0.2 × 10⁻2 ઘાત બરાબર એની સાંદ્રતા. તો 4 ભાગ્યા 0.2 20 ભાગ્યા 100 બરાબર 0.2. માટે એની સાંદ્રતા કેટલી મળશે? 0.2. કઈ ખાલી જગ્યા માટે? આ બીજા પ્રયોગ માટે છે. ચલો એ જ રીતના ત્રીજા પ્રયોગ માટે મારે વેગ શોધવાનો છે. તો આ ત્રીજા પ્રયોગ માટે હું વેગ શોધું તો વેગ ઓર એવું લખી શકાય v3 બરાબર કે કૌંસમાં એની સાંદ્રતાની 1 ઘાત. કે તો મેં શોધ્યો છે. કેટલો મળે છે બેટા? 0.2 અને એની સાંદ્રતા કેટલી મળી મને ત્રીજા પ્રયોગની અંદર? એની સાંદ્રતા 0.4 બરાબર 8 × 10⁻2 ઘાત. કેટલું થશે? 8 × 10⁻2 ઘાત મોલ લિટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. ચલો ચોથા તબક્કા માટે મારે શું શોધવાનું છે? ચોથા તબક્કા માટે એની સાંદ્રતા શોધવાની છે. તો ફરીથી v4 બરાબર કે કૌંસમાં એની 1 ઘાત. માટે એની સાંદ્રતા શોધી. ચલો v4ની વેલ્યુ મને આપી છે 2 × 10⁻2 ઘાત બરાબર કેની વેલ્યુ મારા જોડે છે? કેટલી બેટા? 0.2 બરાબર 0.2 અને એની સાંદ્રતા તો મારે શોધવાની છે એટલે એની સાંદ્રતાની એમના એમ રહેવા દો. માટે એ બરાબર સમીકરણ શું બનશે? એની સાંદ્રતા બરાબર 2 × 10⁻2 ઘાત ભાગ્યા 0.2 2 ભાગ્યા 0.2 ભાગ્યા 100 બરાબર 0.1. જો સાંદ્રતા શોધીએ છે માટે એકમ શું લખશું બેટા? મોલ પર લિટર. અહીંયા તો આપણે લખ્યો છે અહીંયા મોલ પર લિટર અને અહીંયા કેનો એકમ લખ્યો છે મિનિટ ઇનવર્સ લખેલું જ છે. કેનો એકમ કયો આવશે? મિનિટ ઇનવર્સ. દાખલો ખૂબ જ સરળ કહી શકાય. ચલો આગળના દાખલાની રકમ 4.13 એવી આપી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના નીચે આપેલા વેગ અચળાંક પરથી પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય નક્કી કરો. જો આપણે પ્રક્રિયાક્રમ કહી દીધો છે. પ્રક્રિયા કયા ક્રમની છે? ફર્સ્ટ ઓર્ડર રિએક્શન છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર 0.693 ભાગ્યા કે. આવું એક સૂત્ર થાય. હવે 4 માટે મને કે અલગ અલગ આપ્યા છે. સૂત્રમાં કિંમત મૂકું માટે પહેલા માટે શું મળશે? t1/2 બરાબર 0.693 અને કે કેટલો આપે છે બેટા? 200 સેકન્ડ ઇનવર્સ બરાબર. તો 0.693 ભાગ્યા 200 બરાબર 0.003465 શું મળશે બેટા? સેકન્ડ. એનો શું બની જશે? અર્ધાયુષ્ય સમય. આ પહેલા માટે. ચલો એ જ રીતના બીજા માટે t1/2 બરાબર 0.693 ભાગ્યા કે કેટલો છે? 2 બરાબર 0.3465 અને સમય છે મિનિટમાં છે. પરિણામે અહીંયા શું આવશે? મિનિટ. અને એ જ રીતના ત્રીજા માટે શું મળશે આપણને? t1/2 બરાબર 0.693 ભાગ્યા કે કેટલો આપે? 4
બરાબર 0.1725 પણ આ શું આવશે બેટા વર્ષ ક્લિયર એકદમ સરળ દાખલો છે ખાલી T1/2 સૂત્રની અંદર ખાલી તમારે કિંમત મૂકવાની જોવાનું એટલું કે કયા ક્રમની પ્રક્રિયા છે અને એનું સમીકરણ તમારે યોગ્ય રીતના વાપરવાનું થશે આગળનું એક્ઝામ્પલ જોઈએ જરા શું આપ્યું છે રકમ 14 કાર્બન 14નો રેડિયોએક્ટિવ ક્ષયનો અર્ધાયુષ્ય સમય હવે જો પહેલી એક વસ્તુ રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા હવે અહીંયા પ્રક્રિયાક્રમ નહીં આપ્યો તો રેડિયો એક્ટિવિટીની પ્રક્રિયા હંમેશા કયા ક્રમની હોય પ્રક્રિયા હંમેશા પ્રથમ ક્રમની હોય એટલે મારે અહીંયા પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ વાપરવાનું થાય એક વસ્તુ નક્કી થઈ જશે મારે સમય શોધવો છે તો મારા જોડે ઇક્વેશન છે k બરાબર 2.303 ભાગ્યા t log r0 ભાગ્યા rt હવે જો અહીંયા ટકાવાર પ્રમાણ આપ્યું છે એટલે r0 બરાબર તો હું 100 મૂકી દઉં તો rt બરાબર આ સેન્ટેન્સ બહુ સમજવા જેવું છે કાર્બન 14ની માત્ર 80% કાચ ધરાવે છે એટલે 80% હાજર છે 80% વપરાઈ ગયો છે એવો શબ્દ આપો તો છેદમાં 20% થઈ જાય એટલે 20 થઈ જાય એટલે ધ્યાન રાખવાનું પણ અહીંયા એવું નહીં ધરાવે છે એટલે નીચે 80 ટી મારે શોધવાનો છે 2.303 ખબર છે રકમમાં કે નહીં આપે પણ કે શોધી શકાય કઈ રીતના તો T1/2 બરાબર આપણા જોડે ઇક્વેશન છે 0.693 ભાગ્યા કે કારણ પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની તો કેનું હું કરતા કરું તો કે બરાબર 0.693 ભાગ્યા T1/2 બરાબર 0.693 ભાગ્યા અડધાયુષ્ય સમય કેટલો આપ્યો છે 5730 બરાબર 0.693 ભાગ્યા 5730 બરાબર જવાબ આવો મળે છે 1.209 ગુણ્યા 1 2 3 4 ગુણ્યા 10⁻⁴ પેલો વર્ષ છે ને એટલે આ શું આવશે બેટા વર્ષ ઇનવર્સ તો અહીંયા બસ મારા જોડે બધા મૂલ્યો આપેલા છે ખાલી સાદુરૂપ આપવાનું છે ટીને કરતાં કરું તો ટી બરાબર 2.303 ભાગ્યા કે log r0 ભાગ્યા rt 2.303 એમને એમ રહેશે કેની વેલ્યુ કેટલી મળી 1.2094 ગુણ્યા 10⁻⁴ તો -4 ઉપર લઈ જાઉં એટલે ઉપર આ રીતના લખી દેવાય આ શું કર્યું -4 હતો તો છેદમાંથી ઉપર લઈ ગયો log r0 એટલે શરૂઆતની સાંદ્રતા 100 અને 80% કાચ ધરાવે છે એટલે નીચે છેદમાં 80 એટલે 100 ભાગ્યા 80 બરાબર મેં એનો લોગ જોઈ લીધો આખું સાદુરૂપ આપું છું ગુણ્યા બરાબર 1845.56 અને સમય વર્ષમાં છે ને એટલે આટલા વર્ષ જે ખરો એ નમૂનો કેવો હશે બેટા જૂનો હશે ટી મળી ગયું આટલા વર્ષ જે આપણે કૃત્રિમ નમૂનો મળ્યો એ કૃત્રિમ નમૂનો આટલા વર્ષ શું હશે જૂનો હશે જો મેં પહેલાં શું કર્યું આ બંનેનો ભાગાકાર કરીને લોગ જોઈ લીધો લોગને અહીંયા ગુણી દીધો આ એ ગુણી દીધું આટલા વડે ભાગી દીધું એટલે જવાબ આવી જતો હોય છે ચલો બેટા 4.15 તો 4.15 જે દાખલો ખરો એ દાખલો સંપૂર્ણપણે આલેખ પર આધારિત છે અને એવો દાખલો આપણી પરીક્ષામાં પૂછાઈ શકે નહીં કારણ કે એ દાખલો ગણવા માટે તમારે પહેલાં ડેટાના આધારે આલેખો દોરવા પડે અને આલેખ પરથી જવાય આલેખપત્ર અહીંયા મારા જોડે દોરવું શક્ય નહીં તમારા જોડે આલેખપત્ર ઘેર હોય તો એનો પ્રયત્ન કરી લેવો તો 4.16 રકમ જોઈએ જરા પ્રક્રિયા પ્રથમ ક્રમની છે એના માટે વેગ અચળાંક કે મને આપ્યો છે 60 સેકન્ડ ઇન્વર્સ છે તો પ્રારંભિક સાંદ્રતાથી તેની સાંદ્રતા 1/16 થવા ઘટીને એટલી થવા માટે કેટલો સમય લાગશે જો પ્રક્રિયા પ્રથમ ક્રમની છે મારા સમય શોધવો છે તો મારા જોડે ઇક્વેશન છે કે બરાબર 2.303 ભાગ્યા ટી log r0 ભાગ્યા rt મારે સમય શોધવો છે સમયને કરતા કરી લો તો ટી બરાબર 2.303 ભાગ્યા કે log r0 ભાગ્યા rt હવે જો કે આપેલો છે 2.303 ખબર છે હવે અહીંયા ધારો કે શરૂઆતની સાંદ્રતા r0 બરાબર કેટલી હોય 1 મોલ પર લીટર
તો આરટી બરાબર માટે આરટી બરાબર 1/16 રકમમાં આપેલી છે તો બંનેની હું વેલ્યુ મૂકી દઉં તો 2.303 ભાગ્યા કે કેટલો આપ્યો છે 60 log 1/16 છેદનો છેદ ક્યાં જતો રહેશે અંશમાં પરિણામે 2.303 ભાગ્યા 60 log 16 નો log જોઈ લઈએ જરા આપણે ગુણ્યા 2.303 ભાગ્યા 60 બરાબર 0.04629 સેકન્ડ આટલી સેકન્ડ લાગે સાંદ્રતા ઘટવા માટે ચલો આગળના દાખલાની વાત કરીએ 4.17 રકમ એવી આપી છે કેન્દ્રીય વિસ્ફોટન દરમિયાન નિપજોમાં એક SR90 હવે SR એટલે સ્ટ્રોન્શિયમ તત્વ છે 90 એટલા માટે લખ્યું છે કે એનો 90 પરમાણુય દર ધરાવતો જે સમસ્થાનિક ખરો એ રેડિયોએક્ટિવ સક્રિય છે જેનો અર્ધાયુષ્ય સમય 28.1 વર્ષ છે તો તે જ સમયે તાજા જન્મેલા બાળકની અંદર 1 માઇક્રોગ્રામ SR90 કેલ્શિયમના બદલે શોષાય છે જો તે બાળકમાં બીજી કોઈ ચયાપચયની ક્રિયામાં SR90 એટલે બીજી કોઈ પ્રક્રિયામાં એનો ક્ષયન થતો નથી તો 10 વર્ષના અંતે અને 60 વર્ષના અંતે તેના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ સાદી ભાષામાં કહું જો પહેલું કેન્દ્રીય સ્ફોટન એટલે વાસ્તવમાં પ્રક્રિયા કયા ક્રમની છે પ્રથમ ક્રમની છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે મારે 10 વર્ષે અને 60 વર્ષે કેટલું SR90 બાકી રહ્યું છે એ શોધવાનું છે એનો મતલબ શું મારે આરટી શોધવાનું છે અને આરટી શોધવું હોય તો કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 ભાગ્યા આરટીમાં હું કિંમત મૂકું જવાબ મળશે પણ મુશ્કેલી એ છે કે પેલો કે નહીં આપ્યો પણ હા કે શોધી શકાય અર્ધાયુષ્ય સમય આપેલો છે તો T1/2 બરાબર આપણા જોડે એક સૂત્ર છે T1/2 બરાબર 0.693 ભાગ્યા કે માટે કેને કરતાં કરું તો કે બરાબર 0.693 ભાગ્યા T1/2 માટે કે બરાબર 0.693 ભાગ્યા T1/2 કેટલો આપ્યો છે 28.1 બરાબર 0.02466 અને પેલો વર્ષ છે એટલે આ શું આવશે વર્ષ ઇનવર્સ હવે જો પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો હું સમીકરણ મૂકું કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 ભાગ્યા RT જો શરૂઆતનું R0 તો મને આપી દીધેલું છે બાળક જન્મ્યું એ વખતે એના શરીરની અંદર 1 માઇક્રોગ્રામ સ્ટ્રોન્શિયમ હતું તો અહીંયા જો કેટલાક પદો મૂકી દઈએ કેની વેલ્યુ આપણને મળી બેટા 0.02466 બરાબર 2.303 હવે 10 વર્ષના અંતે શોધવું છે એટલે 10 વર્ષ log R0 1 RT મારે શોધવું હશે તેને આપણે પછી શોધીએ છીએ તો જો હું આ પદનું સાદુરૂપ આપું માટે આવું લખી શકાય log 1/RT જો અહીંયા તમારી ચોપડીમાં અથવા તો ગાઈડોની અંદર થોડુંક જટિલ સાદુરૂપ હશે પણ એના કરતાં સરળ છે અહીંયા સમજવા માટે પ્રયત્ન કરજો 0.02466 ગુણ્યા 10 ભાગ્યા 2.303 ગુણ્યા 10 ભાગ્યા 2.303 બરાબર 0.1070 આ શું મળ્યું બેટા log 1/RT મળ્યું તો મારે આરટી શોધવું તો પહેલાં લોગની પહેલી બાદ લેજો એટલે 1/RT બરાબર શું થશે એન્ટી લોગ ઓફ 0.1070 આ જે મળે એને એન્ટી લોગ જોઈ લઈએ બરાબર માટે 1/RT બરાબર સમીકરણ મળે છે 1.2796 તો આરટી નવો કરતા કરી લો તો આરટી બરાબર શું બનશે 1/1.2796 બરાબર જવાબ મળશે પહેલાંનો 0.781 માઇક્રોગ્રામ ક્લિયર ચલો એ જ રીતના હવે 60 વર્ષ બાદ શોધવું છે તો કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 ભાગ્યા RT કેની વેલ્યુ કોઈ ખાસ બદલાવાની નથી 0.02466 બરાબર 2.303 ભાગ્યા સમય કેટલો 60 વર્ષ log R0 1 અને RT ની એમના એમ રહેવા દો
तो आ पदનું સાદુરૂપ આપણે આપીએ તો 0.02466 ગુણ્યા 60 ભાગ્યા 2.303 બરાબર. માટે જો અહીંયા સાદુરૂપ આપી દીધું મેં. અહીંયા ડાયરેક્ટ લખું છું log 1/RT બરાબર 0.64 પાછળ 25 કરી દો 25 કારણ કે રકમ મોટી આવે છે. તો માટે 1/RT ને કરતાં કરું તો log પહેલી બાજુ એટલે શું થશે એન્ટીલોગ 0.6425 ને એન્ટીલોગ જોઈ લઉં. એન્ટીલોગ જો ને યસ એન્ટીલોગ બરાબર. માટે 1/RT બરાબર 4.3889 માટે RT બરાબર 1/4.3889 બરાબર 0.2278 માઇક્રોગ્રામ. આટલું વજન શું હશે બાકી હશે. આગળનું એક્ઝામ્પલ રકમ એવી આવી છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે દર્શાવો કે 99% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જરૂરી સમય પ્રક્રિયા 90% પૂર્ણ થવા માટે લાગતા સમય કરતો બમણો હોય છે. આવું એક ઉદાહરણ આપણે કદાચ લખાણ સંબંધિત પ્રશ્નોની અંદર ચર્ચા કરી ચૂકેલા છીએ. જો મેં એ સમયે ધ્યાન દોર્યું હતું અને અત્યારે ફરીથી ધ્યાન દોરું છું. પ્રક્રિયા કયા ક્રમની છે એ પહેલું જોઈ લેવાનું. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક સમીકરણ શું છે કે બરાબર 2.303 ભાગ્યા ટી log R0 ભાગ્યા RT. હવે મારે સમય શોધવો છે તો ટીનું હું કરતાં કરું તો ટી બરાબર 2.303 ભાગ્યા કે log R0 ભાગ્યા RT. હવે પહેલાં માટે હું સમીકરણ બનાવું છું. ક્યારે 99% પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારે. જો ટકામાં આપ્યું છે માટે R0 બરાબર શું લઈ શકાય બેટા 100 અને RT બરાબર 1. કોઈ મને કહેશે કઈ રીતના તો આપણે જરા આઈડિયા ક્લિયર કરી લઈએ. 99% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે બાકી કેટલી થાય 1% અને RT બરાબર ટી સમયે બાકી રહેલી પ્રક્રિયકની સાંદ્રતા છે. માટે ટી બરાબર 2.303 ભાગ્યા કે log 100 ભાગ્યા 1. સાદુરૂપ આપી દઈએ ટી બરાબર 2.303 ભાગ્યા કે log 100 એટલે 10^2 2ને આગળ લાવી તો એટલે સમીકરણ શું બનશે 2.303 ગુણ્યા 2 ભાગ્યા કે અને log 10 બરાબર તો 1. માટે ટી બરાબર સમીકરણ શું બનશે 2.303 ગુણ્યા 2 ભાગ્યા કે. આવું નવું સમીકરણ આપણે બનાવી દઈએ કોના માટે 90% પ્રક્રિયા માટે. 90% પ્રક્રિયા માટે તો સમીકરણ શું બને તો R0 બરાબર તો બદલાવાનું નહીં. R0 બરાબર 100 અને RT બરાબર કેટલું થશે 10 કારણ કે 90% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે બાકી રહેલી સાંદ્રતા કેટલી મળે 10% મળે. તો K બરાબર 2.303 ભાગ્યા ટીને કરતાં કરી દઈએ આપણે સમીકરણ લખ્યું છે log R0 ભાગ્યા RT. તો અહીંયા T બરાબર 2.303 ભાગ્યા K log શરૂઆતની સાંદ્રતા 100 અને RT બરાબર 10. માટે ટી બરાબર 2.303 ભાગ્યા કે આપણે આને T1 કહી દઈએ અને આપણે લખીએ T99. અહીંયા આપણે લખીએ T99 અને અહીંયા ટી લખીશું આપણે T90. કારણ કે 90% પ્રક્રિયા log 10 અને log 10 બરાબર તો 1. માટે T90 બરાબર 2.303 ભાગ્યા કે અને સમીકરણ નંબર 2 આપી દઈએ અને આપણે જ્યાં શોધ્યું એને સમીકરણ નંબર 1 આપી દઈએ. સમીકરણ 1 અને 2નું શું કરીએ બેટા ગુણોત્તર લઈ લઈએ તો સમીકરણ શું મળશે T99 બરાબર T99 ભાગ્યા T90 બરાબર 2.303 ગુણ્યા 2 ભાગ્યા કે ભાગ્યા 2.303 ભાગ્યા કે. છેદનો છેદ ઉપર જશે આ બે પદ ઉડી જશે. માટે સમીકરણ શું મળશે T99 ભાગ્યા T90 બરાબર 2. માટે સમીકરણ શું લખી શકાય T99 બરાબર 2 ગુણ્યા T90 એટલે 90% પ્રક્રિયા પૂર્ણ થવા માટે લાગતો સમય ખરો ને એ 90% પ્રક્રિયા કરતો કેવો હોય છે હંમેશા બમણો જોવા મળતો હોય છે. આગળના દાખલાની રકમ જોઈએ
તો એક પ્રથમ ક્રમની પ્રક્રિયા 30% વિઘટન માટે 40 મિનિટ લે છે, તો તેનું T1/2 શોધો. જો T1/2 શોધવું હોય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા પરથી મારે પહેલો K શોધવો પડે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે Kનું ઇક્વેશન લખું તો K બરાબર 2.303 ભાગ્યા T log R0 ભાગ્યા RT. હવે જો 30% વિઘટન ટકા છે એટલે R0 બરાબર 100, તો RT બરાબર બાકી રહેલી સાંદ્રતા 100 - 30 બરાબર કેટલો આવશે? 70. સમીકરણમાં કિંમત મૂકી દઈએ તો 2.303 સમય કેટલો લેશે? 40 log 100 ભાગ્યા 70. જરા લોગ જોઈ લઈએ આપણે ભાગાકાર કરી. ગુણ્યા 2.303 ભાગ્યા 40 બરાબર 0.008919 અને પેલો મિનિટ છે ને એટલે મિનિટ ઇનવર્સ. ચલો કે મળી ગયો. હવે ખાલી અર્ધ સમયના કિંમત મૂકીએ તો T1/2 બરાબર 0.693 ભાગ્યા K બરાબર 0.693. કેની વેલ્યુ મળી 0.08919 ભાગ્યા 0.0 એક મિનિટ બરાબર 0.693 ભાગ્યા 0.089 7.76 આવશે. સોરી એક મિનિટ જરા ચેક કરી લઈએ આપણે. કોઈક જગ્યાએ ભૂલ થઈ લાગે છે. લોગ જોવામાં ભૂલ થઈ. 100 ભાગ્યા 70 બરાબર સોરી અહીંયા ભૂલ થઈ છે. 0.00 હશે. યસ 0.00 હશે બરાબર. 0.0089 ઓકે. 0.693 ભાગ્યા 0.0089 બરાબર 77.6. શું આવશે? એનો અર્ધાયુષ્ય સમય T1/2 બરાબર કેટલો મળશે? 77.6 મિનિટ મળશે. ચલો આગળના દાખલાની રકમ 4.20. રકમ શું આપી છે? એઝો આઇસોપ્રોપેનનું હેક્ઝેન અને નાઇટ્રોજનમાં વિઘટન 543 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. ડેટા આપણને આપેલા છે અને આપણે શોધવાનું છે બેટા પ્રક્રિયાનો વેગ અચળાંક શોધો. આ પ્રક્રિયા માટે મારે શું શોધવાનું છે? વેગ અચળાંક શોધો. એઝો ઓકે. ચલો અહીંયા ધ્યાન રાખીએ. જો જરા અહીંયા સાહેબ પહેલી મુશ્કેલી એ થાય કે વેગ અચળાંક કે શોધવો છે તો પ્રક્રિયા કયા ક્રમની છે એ નક્કી કરવું પડે. પછી એના સમીકરણમાં મૂલ્ય મુકાય ને. અને આ પ્રક્રિયા કયા ક્રમની બનશે? પ્રથમ ક્રમની. સાહેબ કઈ રીતના પ્રથમ ક્રમની? તો એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું જે મેં સમીકરણ ધાર્યું છે ને એ સમીકરણમાં આ પ્રક્રિયાક્રમ નક્કી કરવાની હિન્ટ મેં મૂકી છે. જરા એક ક્વેશ્ચન જોઈ લેજો. પ્રક્રિયા પ્રથમ ક્રમની શા માટે થાય છે એની હિન્ટ મેં મૂકેલી છે. ના ખબર પડે તો પછી મને કહેજો તો આપણે કહી દઈશું પ્રક્રિયા શા માટે પ્રથમ ક્રમની થાય છે. ચલો પહેલાં સમીકરણ બનાવીએ. અને જો વાયુ માટે જ્યારે કે અમારું વાક્ય યાદ રાખજો ત્યારે સમીકરણ બનાવ્યા વગર નહીં જવાનું. તો અહીંયા એઝો આઇસોપ્રોપેન એટલે N ડબલ બોન્ડ N અને આઇસોપ્રોપાઇલ સમૂહ છે ને એટલે CH બોન્ડ CH3 અને CH3 અહીંયા એટલે ટ્વાઇસ કરી લઉં તો અહીંયા CH અને CH3 ટ્વાઇસ એ 2 અને 1 3. ઓકે ક્લિયર છે. એનું વિઘટન થાય છે શાની અંદર? તો હેક્ઝેન C6H14 વત્તા N2. ચલો 2 ને 1 3 3 ને 3 6 3 ને 3 6 6 ને 6 12 13 14. ઓકે સમીકરણ ક્લિયર છે. ધારો કે શરૂઆતનું દબાણ તો શરૂઆતમાં જો T બરાબર 0 સમય P ટોટલ કેટલું મળે છે? તો T બરાબર P 0 સમયમાં ટોટલ કેટલું મળે છે? માત્ર ને માત્ર
0.35 પણ t બરાબર 0 સમયે તો કોઈ નિપજ હશે નહીં. તો એનો મતલબ શું થશે કે જે અહીંયા 0.35 મળ્યું એ વાસ્તવમાં પ્રક્રિયકનું દબાણ હશે અને નિપજનું પ્રમાણ કેટલું હશે 0. અહીંયા આપણે એવું લખીએ, ધારીને લખીએ, ધારો કે અહીંયા p મળે છે. હવે t બરાબર 360 સેકન્ડે દબાણ, તો એ સમયે મને p ટોટલ આપ્યું છે. પણ અહીંયા જરા જુઓ તો p ઓની સાંદ્રતા બંનેનો તત્વયુગ્મિતીય પૂર્ણાંક 1 1 છે અને ઓનો 1 જ. ઓના 1 મોલના વિઘટનથી દરેકના 1 1 મોલ મળે છે. દાખલા તરીકે ઓની સાંદ્રતા x જેટલી વધે તો ઓની સાંદ્રતા x જેટલી વધે તો આની કેટલી ઘટે? x જેટલી ઘટે. શા માટે એવું કર્યું? તો પ્રક્રિયાનો દરેકનો તત્વયુગ્મિતીય પૂર્ણાંક કેટલો છે? 1. માટે આવું સમીકરણ પરથી હું p ટોટલ લખું તો p ટોટલ બરાબર શું લખી શકાય? p કૌંસની અંદર અહીંયા આપણે લખીએ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર, ડાલ્ટનના આંશિક દબાણના નિયમ અનુસાર સમીકરણ શું બને? p ટોટલ બરાબર p માઇનસ x પ્લસ x. દરેકના આંશિક દબાણનો શું થઈ જશે? સરવાળો. એ સમયે p ટોટલ મને આપ્યું છે, કેટલું આપ્યું બેટા? 54 બરાબર p માઇનસ માઇનસ x ઉડી જશે પ્લસ x. માટે x બરાબર 54 માઇનસ p બરાબર. માટે x બરાબર ભૂલ થશે ને આપણી p ટોટલ, 1 મિનિટ, p ટોટલ મને આપેલું છે, ભૂલ થઈ કોઈક જગ્યાએ, એક જ મિનિટ જરા. p ટોટલ મને આપેલું છે 54, x ઉડી જશે માટે p ટોટલ માઇનસ p થાય ને, p ટોટલ માઇનસ p એટલે 54 માઇનસ p કેટલું છે શરૂઆતનો? p0 લખીએ અહીંયા, તો p0 જે ખરો એ કેટલો છે બેટા? 34. માટે x બરાબર કેટલો મળશે? 54 માઇનસ 34, 20 બરાબર 20. જો આ શું મળી ગયું બેટા? મને દરેકનું દબાણ મળી ગયું. હવે જો મારા ખરેખર કોની જરૂર છે? p માઇનસ એક્સની. તો p માઇનસ એક્સ એ જે શું છે? વાસ્તવમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તેના માટે હું ઇક્વેશન મૂકું તો k બરાબર 2.303 ભાગ્યા t log શરૂઆતનું દબાણ અને p સમયે પ્રક્રિયકનું બાકી દબાણ. આ તો મને x મળ્યો, તો p સમયે t એટલે આપણે પહેલાં 360 માટે શું થશે ને? 360 સેકન્ડે બાકી રહેલ પ્રક્રિયકનું દબાણ બરાબર કેટલું થશે? p માઇનસ એક્સ. માટે p કેટલું હતું શરૂઆતનું? 34. એમાં એક્સનું મૂલ્ય કેટલું મળ્યું? 20 બરાબર કેટલું થશે? 14. જો જરા અહીંયા સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ. માટે 2.303 ભાગ્યા t કેટલો સમય પસાર થવા દીધો આપણે? 360 log શરૂઆતનું દબાણ કેટલું હતું? 35 અને બાકી દબાણ કેટલું મળ્યું? 14. 35 ભાગ્યા 14 બરાબર 2.5. એનો લોગ જોવાનો છે ને? લોગ ગુણ્યા 2.303 ભાગ્યા 360 બરાબર જવાબ કેટલો મળે છે બેટા? 2.54 ગુણ્યા 1 10⁻³ કોઈક જગ્યાએ ભૂલ થઈ લાગે છે. 1 મિનિટ હો જરા. 2.54 ગુણ્યા 10⁻³ ઓકે, કોઈ જગ્યાએ મુશ્કેલી લાગતી નહીં, સાદુરૂપ લગભગ ક્લિયર છે. અને આ જે સમય ખરો એ સેકન્ડમાં છે ને, પરિણામે સેકન્ડ ઇનવર્સ. આવું જો જરા સાહેબ, તમે આ એક દાખલો ગણ્યો, સેમ આ જ રીતના બીજા ફોર્મેટની અંદર તમને ગણવાનો કહું છું. આ જે મેં 360 લીધો છે એ તમારે કેટલો લઈ? 720 લઈ t બરાબર 720 સેકન્ડ લઈ આ દરેક પદ શોધી અને આ રીતના મૂકવાનો. અને આના આપણે k1 કહીશું અને k બરાબર શું મળશે? k1 પ્લસ k2 ડિવાઇડેડ બાય 2. આમ તો વાસ્તવમાં પ્રક્રિયાનો વેગ અચળાંક બહુ કોઈ ખાસ બદલાતો નથી. તમે આટલો લખો તો એ જવાબ કેવો છે? સાચો છે. પણ બે ડેટા આપેલા છે ને તો બીજી વખત ગણી અને સરેરાશ મૂલ્ય લઈ લેવાનું. એ તમારું શું બનશે? હોમવર્ક. જાતે પ્રયત્ન કરતા શીખો. બરાબર. સેમ આ જ રીતના
કોના માટે ગણ લેવાનું છે? 720 માટે. ખાલી અહીંયા પદ બદલાશે. અહીંયા ટી બરાબર 360ની જગ્યાએ 720 આવશે અને અહીંયા 14ની જગ્યાએ આ સમીકરણ પરથી તમારે બીજું કોઈક મૂલ્ય શોધી જે આવે એને એપ્લાય કરી લેવાનું. બરાબર. તો આ તમારા 1 થી 20 દાખલા સુધી આપણે અહીંયા પૂરા કરીએ છીએ.